તો ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પહોંચી ગયા છીએ મોંગલધામ ભગુડા. તો ચાલો દર્શન કરવા આવવું હોય આવી જાવ, ને ન આવી શકે એમ હોય આઘા હોય અહીંયા ફોન પર આમ દર્શન કરી શકે છો. જો કેટલું પબ્લિક છે, સાથે આપણે યારે દયાબેન ને બધાય છે. બધાય પણ અમે જો બધાય ફેમિલી આવ્યા છે દર્શન કરવામાં મોંગલના. તો માં મોંગલને પ્રાર્થના કરું કે હંમેશા તમને પણ મને ખુશ રાખે એવી તમને પણ ખુશ રાખે, અને મને સપોર્ટ કરજો યુટ્યુબમાં. તો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મારો વ્લોગ તમને કેવો લાગે, કેમ કે હું વ્લોગ બનાવું છું પણ ભગુડો બનાવું છું, કેમ કે મને ભગુડા અતિશય મારા મનમાં માં મોંગલ વાલી છે. ઓ ભાઈ, તો જેમને પણ માં મોંગલના દીવાના હોય કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને આવી જ રીતે મને જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો એવો મારા ભાઈઓ બધે સપોર્ટ કરતા રહેજો. મારથી કાંઈ બોલાઈ ગયું હોય તો પણ મને માફ કરજો, તમારી નાની બેન ગણીને. કે જો કોઈ પણ ભગુડા ન આવ્યા હોય એ જરૂર અહીંયા દર્શન કરવા આવજો, કેમ કે માં મોંગલનું ધામ જ એવું છે કે ન આવવું હોય તો આવવું જ પડે આપણે. કે અમે જો 15 દિવસે અહીંયા જરૂર દર્શન કરવા આવી જઈએ, ટાઈમ મળે તો અમે ભગુડામાં મોંગલના દર્શન કરીએ. જોઈ શકો છો આજ મંગળવાર નથી તોય છતાં કેટલું પબ્લિક છે. એમ મંગળવારે તો તમને દર્શન કરવાની પણ જગ્યા ન મળે, અંદર એટલી ભીડ હોય છે. તો જય માં મોંગલ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માં મોંગલ. તો મિત્રો, આપણે માં મોંગલની દયાથી 19 કે પૂરા થઈ ગયા છે. હવે 20 કે થવામાં વાર નથી. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ, કેમ કે આપણે તો માં મોંગલને ગાડું ઉકાર્યું છે. માં મોંગલને હાથ ઝાલ્યો છે આપણો. આપણે 1000 હતા, અત્યારે 19,000 છે ને 20,000 થવામાં હવે વાર નથી. તો ફોલો ન કર્યા હોય ફોલો કરી લેજો અને 20,000 પૂરા કરી દેજો, એટલે આપણે આવવાનું છે પાછા કેકના પૈસા નાખવા દાન પેટીમાં. તો જય માં મોંગલ. પાણી ખાવા આપણે કેરી ને પાણી એકી છે, હજી તો બાકી છે બધા. બે ડીશ મોકલાવું મારા વાલા પાણીપુરી ની. બે પાણીપુરી બગાવું વાલા પાણીપુરી પણ બહુ મીઠી હો. બધાની પાર્ટીમાં પાણીપુરી ખવડાવે અમને બહુ. અમને ખરાબ ચાલો મિત્રો, તો મંચુરામ પાણીપુરી ખવાઈ ગઈ છે, ભેળ આવી ગઈ, પાવભાજી. હવે મંચુરામ નો વારો છે. હરદેવભાઈ તો બહાટી બોલાવે, પાસે મોના ઠીબા 2 પાણીપુરી ડીશ ખાઈ ગયા. પાવભાજી ખાવા. હંસરાજભાઈ, મજા આવી કે આજ કોનો બર્થડે હે? લે આ તો ધબધબાટી. આમ જો અમારા અશોક 2 હાથીને એટલું દાબી લીધું. અમારી કવિતા બેને ને ખાધું, એક જ ડીશ ખાધી. એની પાવભાજી આવી સ્પેશિયલ. અમારા સાહેબ જો આયા હાથમાં ખાલી બેળ બહાટી બોલાવે. જો બરો મારા વાલા, તમને બેળ ખવડાવું. જો તમને ખવડાવે મારા વાલા, 2 ચમચી ખાતા જાવ. અમારા સાહેબ પાર્ટી આપે હો બધાને, જે ખાવું હોય ધબધબાટી બોલાવો એમ કે. કઈ ઘટે જ નહીં. કેમ ઘટે? તો જિંદગી જ ઘટે અમારે. બીજું કઈ ઘટે ઘનશ્યામ? કોઈ વસ્તુ નહીં ઘટતું હવે.